નમસ્કાર મિત્રો, આજે અંતિમ ચરણોમાં આપણું આ જે પેપરનું સોલ્યુશન છે 9મા પાર્ટમાં છે. 10 પાર્ટમાં પૂરું થઈ જશે. એટલે આ પહેલું પેપર આપણે એવું લીધું છે કે જે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ છે. બાકી બીજા છે પંચાયતના લીધા છે, એકાદ બે ESIનો છે. હજી સેમ એકાદ બે પેપર છે. કેમ કે આમ જોવા જઈએ તો ગુજરાત ગૌણ સેવાની જે એક્ઝામ છે એ 14માં થઈ, 16માં થઈ ને 18માં થઈ, એટલે 3 પેપર છે. બરાબર છે. એમાંનું આપણે એક સોલ્વ કર્યું. હજી પાછળના 99% છે મળી જશે. એટલે જેવું મળશે એટલે આપણે એને સોલ્વ કરશું. બરાબર છે. વચ્ચે છે આપણે બીજા 2-4 અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એના પણ વિડીયોઝ છે એ મૂકશું. લેક્ચર બનાવવાનું પણ પ્લાનિંગ છે, પણ લેક્ચર કરતાં જે આપણે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્સપ્લેન કરું એમાં કદાચ વધારે તમને બેનિફિટ થાય એવું મને લાગે છે. કેમ કે લેક્ચર બેઝ આપણે જશું તો અત્યારે ટૉપિક સમજાઈ જશે, પણ એ તો ટૉપિક તો કદાચ તમને આવડતું હશે, એમાંથી જે નિચોડ કાઢવાનું છે એ ઇમ્પોર્ટન્ટ છે. ચલો વિડીયોને આગળ રાખીએ. A nurse who is caring for a client with antisocial behavior should trace on close supervision of the client, educate the family member that someone should be with client at all the time, setting clear rules about the client's behavior, and provide stimuli free environment. તો અહીંયા જે આન્સર છે એ છે ક્લોઝ સુપરવિઝન ઓફ ક્લાયન્ટ. કેમ કે ક્લાયન્ટ છે એન્ટી સોશિયલ છે, કાં તો બીજાને મારી લે અથવા પોતે પણ કંઈક કરી શકે. તો ક્લાયન્ટ શુડ બી ઓબ્ઝર્વ, અને બીઇંગ એ નર્સ વી શુડ નોટ લીવ પેશન ઓન અધર. ECT procedure was first used for the treatment of psychotic in 1930, 1938, 1940 and 1942. તો ECT ઇલેક્ટ્રોકન્વર્ઝન થેરાપી જે સાયકોટિક પેશન્ટને જે યુઝ થાય છે, આ છે ફર્સ્ટ ટાઈમ યુઝડ in Italy by 30. બરાબર છે. તો અહીંયા જે આપણો આન્સર છે એ છે. પહેલી વખત છે ઇટલીની અંદર 1930ની અંદર આનો ઉપયોગ થયો હતો. આના માટે કેના માટે? સાયકોટિક ડિસીઝ માટે. The Indian Lunacy Act was passed in the years 1998, 1912, 1982 or 87. તો જે આન્સર છે ઇન્ડિયન કોડ અથવા ઇન્ડિયન લ્યુનાસી એક્ટ છે એ 1912ની અંદર પાસ થયેલો હતો. Rima is admitted in psychiatric ward, refused to eat breakfast by stating that the food is poison. The kind of response is an example of hallucination, illusion, delusion અને empathy. તો અહીંયા જે આન્સર છે એ છે ડિલ્યુઝન. ડિલ્યુઝનની અંદર માણસને ખોટી આવી ભ્રમ થયા રાખે કે
મને છે એ ખાવામાં ઝેર નાખી દીધું હશે, મને મારી નાખશે, મને કંઈક કરી નાખશે, બરાબર. અથવા તો આ ટાઈપનું જે બીજું કહેવું તો કહી શકાય કે કોઈ વ્યક્તિ છે તો બધાની સામે માન મર્યાદામાં ખાઈ લે અને પાછળથી જઈને ઉલટિયું કરી નાખે કે હું ખાઈશ તો મોટો થઈ જાય. આવા બધા જે વિચારો જે આવતા હોય એને ડિલ્યુઝન કહેવામાં આવે છે. પછી જે હેલ્યુઝન મને બહુ ગમે છે એટલે એના થોડોક વાત કહું. હેલ્યુઝન છે હંમેશા કોકે કંઈ કીધું હોય ને આપણે કંઈ સાંભળી લીધું હોય ને એને હેલ્યુસિનેશન કહેવાય. સિમ્પલ ઉદાહરણ કહીએ તો એક કિશોરાવસ્થામાં કોઈ પાત્ર ગમતું હોય અને એ કંઈ કહે એની રાહ જોતા હોય અને એ કીધા વગર પણ અમુક લોકો કંઈક સમજી બેસતા હોય તો હા આપણે એક હેલ્યુઝન છે. તૂને કુછ કહા નહીં મેને જાને ક્યાં સુન લિયા. બરાબર. તો અહીંયા આન્સર છે સી, ડિલ્યુઝન. A client is about to discharge with the prescription of haloperidol 10 ml by mouth twice per day. During the discharge teaching session, the nurse should provide which instruction to the client? Take the medicine 1 hour before meal. Decrease the doses if sign of illness is decreased. Apply sunscreen before exposed to sun, and increase the dose up to 50 ml twice a day if the sign of illness is don't decrease. તો હેલોસ્પેરોન છે એ અમુક પ્રકારની મેન્ટલ ડિસઓર્ડર છે એના માટે વપરાય છે. ખાસ કરીને સ્ક્રિઝોફેનિયા વગેરેમાં આ છે એ વપરાય છે. આ મેડિસિન છે લોકોને ખાસ કરીને જે થિંકિંગ ક્લિયરલી અને ફીલ બીક ઓછી લાગે એ ટાઈપની હોય કે લેસ નર્વસ જોવા મળે, બરાબર છે. આવું છે એ આ ડ્રગ્સથી થતું હોય છે. તો આની અંદર જે આપણો આન્સર છે એ છે કે ટેક મેડિસિન બિફોર 1 hour meal. કેમ કે આમાં ડિઝીઝમાં ડોઝ ઓછા વધારે કરી શકાય એવી શક્યતાઓ ના હોય અને મેડિસિન છે એ નોર્મલી છે એ એમ્પ્ટી સ્ટમક લેવાતી હોય છે એટલા માટે. ફોબિયા. ગોમોફોબિયા મીન્સ ફિયર ઓફ સાઉન્ડ, ફિયર ઓફ મેરેજ, ફિયર ઓફ સ્પીડ અને ફિયર ઓફ ડાર્કનેસ. તો ગોમોફોબિયા, ગોમો મતલબ મેરેજ. તો અહીંયા જે આન્સર છે એ આપણું છે મેરેજ. પછી છે ફિયર ઓફ સાઉન્ડ, તો એને ફોનોફોબિયા કહી શકાય કે જે નોઇઝ સાઉન્ડ હોય એનાથી બીક લાગતી, દેટ ઇઝ કોલ્ડ ફોનોફોબિયા. પછી જેને સ્પીડથી બીક લાગતી હોય એટલે એને કે ટેકોફેબિયા, બરાબર. અને જે નાઇટથી મતલબ કે ડાર્કનેસથી બીક લાગતી અને એને નેક્ટોફેબિયા કહેવામાં આવે છે કે જેમાં ખાસ કરીને નાઇટ દરમિયાન અથવા ડાર્કનેસમાં બીક લાગતી અને નેક્ટોફોબિયા. તો આવા ફોબિયા છે એ ઘણા પ્રકારના હોય છે. દાખલા તરીકે હાઇડ્રોફોબિયા, ફોટોફોબિયા. તો આવા ફોબિયા બધા છે એ યાદ રાખવા જોઈએ, એમાંથી ક્યાંય પૂછી શકાય છે. અહીંયા આપણું આન્સર છે ફિયર ઓફ મેરેજ. The therapeutic serum level of lithium is 0.5 to 1.2, 0.8 to 1.2, 0.9 to 1.1,
2 અને 1 to 1.2. તો આની અંદર જે થેરાપ્ટિક રેન્જ છે લિથિયમની એ છે 6 થી કરીને 0.6 થી કરી અને 1.2 લગીની છે. તો આમાં આપણે નિયર શોધવા જઈએ તો આપણે 5 થી એટલે કે એ છે એ નિયર ટુ ઓર ઇક્વલ ટુ જેવું છે, એટલા માટે આપણે એનું ચૂઝ કરેલું છે. With regard to diagnosis of mental disorder, the term DSM stands for Disease System Mental Manuals or Diagnostic System Manuals, Disease Diagnostic and Static Manuals અને Diagnostic Statistics Manual for Mental Disorder. તો આપણે જે DSM એટલે કે ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિક મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર છે, બરાબર. આ ખાસ કરીને એક હેલ્થ પ્રોફેશન માટેની એક હેન્ડબુક આવે છે કે ગાઈડલાઇન તૈયાર આવે કે ભાઈ આપણે મેન્ટલ ડિસઓર્ડર છે તો એનું ડાયગ્નોસિસ કેવી રીતના કરશું, બરાબર છે. તો અહીંયા જે આન્સર છે આપણું એ ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિક મેન્યુઅલ. Psychoanalytic theory was proposed by Sigmund Freud, William James Skinner and William Wundt. તો આન્સર છે એ સિગ્મુન્ડ ફ્રેડ છે, એની સાયકોટિક થિયરી સાયકો એનાલિસિસ થિયરી છે એ પ્રપોઝ કરેલી હતી અને એ છે 1890ની અંદર એણે આવા આઈડિયા કરેલા હતા ને આ જર્મનનો સાયકો એનાલિસિસ કરવાવાળો વ્યક્તિ છે. Sleepwalking is otherwise called somnambulism, insomnia, somnokinesis અને ઇન્યુરિઝમ. તો આ જે આન્સર છે એ છે somnambulism અને ઇન્સોમનિયા એટલે ઊંઘ ના આવી, સોમનોકાઇનિયા એટલે થોટ્સ વિચાર્સ કે સપનાઓ વગેરે આવવું, અને ઇન્યુરિઝમ એટલે ઇન્કોન્ટિનન્ટ અથવા બેડ વેઇટિંગ જેને કહી શકીએ કે કોઈ બાળક હોય એને ક્યારેક ક્યારેક બેડની અંદર યુરિન પાસ થઈ જતું હોય એને એન્યુરિઝમ કહેવાય. તો અહીં આપણું આ લેક્ચર પૂરું છે. નેક્સ્ટ લેક્ચર છે એ નેક્સ્ટ ડે મળશું. ત્યાં લગી રજા લઈએ. જય હિન્દ.